પૂરક વાચન લેસન નંબર 2 કાબુલી। આગળના વિડીયોમાં આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 71 પર અહીં સુધી જોયું હતું કે મિની કાબુલી સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરે છે, તેને પણ એના સાથે વાતચીત કરવાની પણ મજા આવે છે, સમય વિતાવવો એને એના સાથે ગમે છે। એના પિતાજી એને વાર્તા સંભળાવવાનું કહે છે ત્યારે પણ એ ના પાડી દે છે અને કાબુલી એને સાસરા વિશેની વાત કરે છે કે મિની તું સાસરે ક્યારે જઈશ? ત્યારે મિનીના મનમાં થાય છે કે સાસરું એ કોઈ ગામ હશે। એને એના બાળમનમાં સાસરા વિશે એવી છબી હોય છે કે સાસરું એટલે ત્યાં બદામ ને દ્રાક્ષના વેલા હોય, ધરાઈને ખાઈએ આપણે, સરસ ઠંડુ પાણી હોય કે ધરાઈને પીએ। એના મનમાં સાસરું એવું કોઈ ગામ છે। ત્યારે એને કાબુલી કહે છે કે ના, ત્યાં તો દરણું પણ દરવું પડે, પાણી પણ ભરવું પડે અને જાડી મોટી રોટલી પણ ખાવી પડે। ત્યારે મિની કહે છે કે આવા સાસરે કોણ જાય? હવે મિનીના બાપને લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ। તો અહીં સુધી આપણે આગળના વિડીયોમાં જોયું હતું। આગળનું હવે લેસન આપણે જોઈએ। મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે। હવે એના મિનીના માતા પિતાને શું થતું કે આ કાબુલી છે આપણી છોકરીને એક દિવસ ઉપાડી જશે। કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે, તે મા બાપને બંનેને ગમે, એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર નાખે। નજર નાખવી એટલે ધ્યાન રાખવું, પણ એને આવવાની ના કદી ન કહે। પેજ નંબર 72 પર પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા। મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી, કાબુલી, આવ આવ। કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું। હવે મિનીના માતા પિતાને એમ થતું હતું કે આ કાબુલી છે અમારી દીકરીને ઉપાડી જશે, પણ બન્યું જ કેવું કે સિપાઈઓ કાબુલીને લઈ જતા હતા હાથકડી પહેરાવીને। હાથકડી એટલે હાથની બેડી। હવે એને જતા જુએ છે પોતાના ઘર પાસેથી, એટલે મિની બૂમ પાડી અને એને બોલાવે છે। ત્યારે કાબુલી શું કરે છે કે હાથ ઊંચા કરી અને હાથની બેડી છે એ બતાવે છે અને શું કહે છે કે હું તો સાસરે જાઉં છું, કે જેના વિશે એને વાત કરી હતી અને મિનીને એ સાસરા વિશે અણગમો થઈ ગયો હતો કે એવા સાસરે કોણ જાય। ત્યારે કાબુલીને એને કહ્યું હતું કે તું જઈશ, એટલે અત્યારે એ રીતે મજાકમાં એને મિનીને કહે છે કે હું તો સાસરે જાઉં છું। મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે। હવે શા માટે સિપાઈઓ પકડી જતા હતા કાબુલીને? કે કાબુલીએ કોઈને છરી મારી હતી। મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં, સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? હવે આ મિની નાની છે, એના મનમાં જે પ્રશ્ન થાય છે એ પ્રશ્ન એના પિતાજીને પૂછે છે। એને કાંઈ જ ખ્યાલ નથી કે સિપાઈ શા માટે લઈ જાય અને લઈ જાય પછી શું કરે, એટલે એના મનમાં જે પ્રશ્ન ઊભા થાય છે એ પ્રશ્ન એના પિતાજીને એ પૂછે છે। ત્યારે એના પિતાજી શું કહે છે કે એના બાપા કહે છે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે। ત્યારે મિની કહે છે, હે બાપા, એવું તો સાસરામાં હોય એમ કાબુલી કહેતો હતો, એની સિપાઈ સાસરે લઈ ગયા। હવે જે મિની અને કાબુલી વચ્ચે વાત થઈ હતી સાસરા વિશેની, કે ત્યાં આ બધું થાય અને જ્યારે અત્યારે સિપાઈઓ કાબુલીને લઈ જાય છે જેલમાં, તો ત્યાં પણ ઘંટીએ દળવાનું, પાણી કાઢવાનું અને જાડી મોટી રોટલી ખાવાનું આ જ કામ આવે છે। એટલે હવે મિનીના મગજમાં સાસરા વિશેની જે છાપ હતી એ પાકી થઈ ગઈ કે સાસરું આવું જ હોય। મિનીના બાપા અને માં ખડખડ હસ્યા, ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા। એ વાતને 7 વર્ષ વહી ગયા। મિનીના લગ્ન લેવાયા હતા। આંગણામાં મોટો
માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરી જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. દિલમાં દુઃખ થવું એટલે કે ખૂબ દુઃખી થવું. દીકરી સાસરે જઈ રહી હોય ત્યારે તેના માતા પિતાને દુઃખ લાગે છે. હવે એના લગ્નની તૈયારી કઈ રીતે થઈ રહી હતી આપણે જોયું કે આંગણામાં માંડવો બંધાયો છે, સાથિયા પુરાયા છે, ઢોલિયો આવ્યા છે, શરણાઈ વાદક આવ્યા છે. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો એક ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ તેને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોયું ત્યારે જણાયું કે એ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે આવે મંગળ દહાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું, પણ પેલાએ તો પૂછ્યું મિની ક્યાં છે. હવે મિનીના લગ્ન લેવાના છે મંગલ ટાણે, એટલે કે શુભ પ્રસંગે. કોઈ શુભ પ્રસંગ ઘરે હોય ત્યારે કોઈ પણ કાંઈ એવા અપશુકન કે જો થાય તો દેખીતું છે કે એ ન ગમે. હવે આ કાબુલીએ કોઈને છરી મારી હતી, એટલે કે કોઈનું ખૂન કર્યું હતું. તો મિનીના બાપને શું થાય છે કે આવા શુભ પ્રસંગે આવું ખૂનીનું મોં ક્યાં જોયું, અને આવીને પણ પહેલાં મિનીની પૂછા કરે છે. મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. શા માટે કાબુલીનું મોં પડી ગયું? કારણ કે મિનીના બાપે જે જવાબ આપ્યો કે મિની અહીં નથી, તમે બીજી વાર આવજો. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, બદામ, પિસ્તા અને દ્રાક્ષ. તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારુ સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ, પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એણે બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. હવે શા માટે મિની ઉપર આટલો પ્રેમ હતો કાબુલીને કે એને પણ મિની જેવી જ એના દેશમાં દીકરી છે. હવે એ અત્યારે પોતાનું વતન છોડી અને બીજા દેશમાં વેપાર અર્થે અહીં રહેતો હતો, એટલે પોતાની દીકરીની યાદ આવતી હતી અને મિનીમાં એ પોતાની દીકરીના દર્શન કરતો હતો, એટલે એને મિની ઉપર એટલો પ્રેમ હતો. હવે જેલમાંથી છૂટીને આવે છે ત્યારે પણ એ બીજા કાબુલી પાસેથી બદામને, પિસ્તા લઈ અને મિનીને આપવા માટે આવે છે, અને ત્યારે જોવે છે કે મિનીના તો હવે લગ્ન થઈ રહ્યા છે. તો આગળનું લેસન આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.